ઓપન પોર્સ અને ગ્લોઈંગ સ્કિન માટે કઈ પ્રોડક્ટ બેસ્ટ છે? તો આજે આપણે વાત કરીશું નાયાસિનામાઇડ વિશે. નાયાસિનામાઇડ એક ટાઈપનું વાઇટામિન B3 છે અને તે વાઇટામિન છે એટલે ઓલમોસ્ટ ઘણી બધી સ્કિન કન્ડિશન્સમાં તેનો યુઝ થતો હોય છે. અગર તમારા ફેસ પર બ્લેમિશિસ છે કે એકને પછીની રેડનેસ છે તો તમે નાયાસિનામાઇડ યુઝ કરી શકો છો. તે સ્કિન પર એક બેરિયર બનાવે છે જે યુવી રેઝ અને પોલ્યુશનને રોકવા માટે તમારી સ્કિનને હેલ્પ કરે છે. તેને મોર્નિંગમાં અને ઇવનિંગમાં બંને ટાઈમ લગાડી શકાય છે. નાયાસિનામાઇડને ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે મિક્સ કરીને લગાડી શકાય છે, જેમ કે સેલિસિલિક એસિડ, હાયલુરોનિક એસિડ, રેટિનોલ અને વાઇટામિન સી. નાયાસિનામાઇડ કોલેજન બૂસ્ટિંગમાં પણ હેલ્પ કરે છે, જેનાથી રિંકલ્સ અને ફાઇન લાઇન્સ ઓછા થાય છે. તમે તેને ડેઇલી સ્કિન કેર રૂટીનમાં એડ કરી શકો છો. અને નાયાસિનામાઇડ યુઝ કરતા હોય તો સનસ્ક્રીન જરૂર લગાડો. અને તમારા સ્કિન ટાઈપ પ્રમાણે કયું નાયાસિનામાઇડ તમને સૂટ કરશે તે તમારે જાણવું હોય તો તમે મને મેસેજ કરો કે કમેન્ટ કરો. થેન્ક યુ.